સોના અને ચાંદીમાં તેજી બાદ ઐતિહાસિક કડાકો થયો છે। ચાંદીના ભાવમાં 27% ઘટાડો નોંધાયો છે। સોનાના ભાવમાં 18% ઘટાડો જોવા મળ્યો છે। 33,000ના ઘટાડા સાથે સોનાનો નવો ભાવ 1,50,000 થયો છે। ચાંદીમાં 1,07,000ના ઘટાડા સાથે ચાંદીનો નવો ભાવ 2,91,000 પહોંચી ગયો છે। જે ચાંદીનો ભાવ 2 દિવસ પહેલા 4 લાખ હતો તેમાં સતત ઘટાડા બાદ હવે નવો ભાવ ચાંદીનો 2,91,000 થયો છે। સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો આવ્યો છે। સોનાનો ભાવ 1,50,000 પહોંચ્યો છે। સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે। ચાંદીના ભાવમાં પણ સતત હવે ઘટાડો થઈ રહ્યો છે। છેલ્લા 2 દિવસથી સોના ચાંદીના ભાવ સતત ઘટી રહ્યા છે। જે ભાવ સતત વધી રહ્યા હતા અને હવે ધીમે ધીમે ભાવ ઘટી રહ્યા છે। માર્કેટ એક્સપર્ટ જયદેવભાઈ ચુડાસમા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જયદેવભાઈ, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે। બિલકુલ જયદેવભાઈ, સૌથી પહેલા તો જે ભાવ એકદમથી ઉપર આવ્યો હતો, 4 લાખે ચાંદી પહોંચી ગયું હતું અને હવે 2 જ દિવસમાં આટલો કડાકો થયો છે, કારણ શું? સતત ભાવ વધવાનું અને ઘટવાનું? બિલકુલ ટૂંકા ગાળે ખૂબ ઝડપથી સોના અને ચાંદીમાં જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી હતી અને દુનિયાભરના જે રોકાણકારો છે તે હંમેશા રિટર્નને ચેઝ કરતા હોય છે। તો ટૂંકા ગાળાના ઝડપી રિટર્નના કારણે ઘણા બધા રોકાણકારો સોના અને ચાંદીમાં રોકાણ કરવા તરફ વળ્યા હતા અને દુનિયાભરમાં એક નીતિ છે કે જ્યારે વર્લ્ડ લેવલે કોઈ અનિશ્ચિતતા સર્જાય તો એક સેફ હેવનના રોકાણ તરીકે તેઓ ગોલ્ડ અને સોનામાં રોકાણ કરતા હોય છે। પણ જે રીતે 2 દિવસ દરમિયાન જે ઘટાડો જોવા મળ્યો છે તે જોતા એવું આપણે અચૂક કહી શકાય કે સોના અને ચાંદીનું રોકાણ છે તે પણ હવે સેફ હેવન ન ગણી શકાય, કારણ કે આંતરરાષ્ટ્રીય લેવલે સોના અને ચાંદીમાં ઐતિહાસિક કડાકો ગઈકાલે જોવા મળ્યો હતો અને સોનાના જે ભાવ છે તે લગભગ 33-35,000 ઘટી 1,50,000 પહોંચી ગયા છે અને ચાંદીનો જે ભાવ છે તે 2,90,000ની નજીક પહોંચી ગયો હતો। તો 2 દિવસમાં 35-40% જે ઘટાડો છે તે આંતરરાષ્ટ્રીય બજારમાં અને સ્થાનિક બજારમાં જોવા મળ્યો છે। જયદેવભાઈ, એક સવાલ અમને એ થાય છે કે હવે શું કરવું? હવે જે પણ રોકાણકારો છે જેને 4 લાખમાં તો ચાંદી ખરીદી લીધું છે, તો શું ચાંદી અને સોનાનો ભાવ એટલો ઘટી રહ્યો છે તો શું હજુ પણ ભાવ ઘટશે? બિલકુલ, પ્રથમ તો રોકાણનો બેઝિક નિયમ છે કે હંમેશા એસેટ એલોકેશનને પ્રાધાન્ય આપવું। કોઈ એક જ એસેટમાં તમામ મૂડીનું રોકાણ કરવું તે એક ભૂલ ભરેલો નિર્ણય હોઈ શકે છે। હંમેશા તમારું 100 રૂપિયાનું રોકાણ હોય તો 10-15 રૂપિયા સુધીનું રોકાણ તમે સોના અને ચાંદીમાં કરો ત્યાં સુધી વ્યાજબી વાત છે, પણ તમારી એન્ટાયર મૂડીને જ્યાં રિટર્ન મળતું હોય તેની પાછળ દોડાવો તો તે વ્યાજબી વાત નથી। અને હવે પછી હજી પણ 1-2 સપ્તાહ સુધી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે અને એક એસેટ એલોકેશનના ભાગરૂપે જ્યારે પણ હજી પણ વધારે ઘટાડો જોવા મળે ત્યાર પછી એક સાથે ખરીદી ન કરતા આવનારા 2 થી 4 મહિના દરમિયાન દરેક ઘટાડે 4 થી 5 ટુકડામાં ખરીદી કરતા રહેવું જોઈએ। જી બિલકુલ બિલકુલ જયદેવભાઈ, આપનો આભાર અમારી સાથે ઝી 24 કલાક સાથે જોડાવા બદલ। તો આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જોડાયા હતા અને તેઓએ જે સીધું કીધું કે દરેક જગ્યાએ રોકાણ કરવું જરૂરી છે, ન માત્ર સોના ચાંદીમાં રોકાણ કરવું।